ઓમકાર બિંદુ સંયુક્તમ નિત્યમ ધ્યાયંતિ યોગિનઃ કામદમ મોક્ષદમ ચૈવ ઓમકારાય નમો નમઃ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય વયમ નુમઃ. નમસ્કાર. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ આયોજિત રસિકલાલ છોટાલાલ પરીખ વ્યાખ્યાનમાળા અંતર્ગત આજે આપણે એક સરસ મજાના વિષય સાથે વાતો સાંભળવા માટે એકત્રિત થયા છીએ. અનિતાબેન કોરડે આજના આપણા તજજ્ઞ વ્યાખ્યાતા છે. મંદિરમાં જોવા મળતા અપ્સરાઓના શિલ્પ અને ગર્ભગૃહમાં દેવતાના દર્શન કરવા માટેની દિવ્ય માર્ગદર્શિકાઓ. આપણે બધું જોતા હોઈએ છીએ, બહુ ઝડપથી જોતા હોઈએ છીએ, પણ એની પાછળનું એક શાસ્ત્ર છે, વિજ્ઞાન છે. એ જો સમજાય તો દર્શનનો મહિમા વધી જાય. તો આજે આ સુંદર વ્યાખ્યાનમાં આપ સૌનું વિશ્વકોશ વતી સ્વાગત કરું છું. વિશ્વકોશનું ગાન પ્રસ્તુત કરવા માટે બેન અલ્પાબેન શાહને વિનંતી કરીશ. શ્રી અલ્પાબેન શાહ વિશ્વકોશનું ગાન અહીંથી પ્રસ્તુત કરશે. અહીં જ્ઞાન સૂર્ય સંચરે આપણું ચિત્ત પ્રકાશિત કરે. અહીં જ્ઞાન યજ્ઞ સહુ કરે ચિત્તનું વિશ્વ વિકાસિત કરે. શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે, શબ્દ પ્રકાશે અર્થ ઉજાશે, તર્ક મર્મના સહજ વિકાસે. જ્ઞાનામૃત નિર્ઝરે અર્ઘ્ય સૌ સત્યદેવને ધરે. ધન્ય ગુર્જરીની શુભ દ્રષ્ટિ, વિશ્વકોશની એવી સૃષ્ટિ. તમસ તાપ સંહરે અંતરે સુખ સમજણનું ઠરે. રેવા જળશી શક્તિદાયિની, સત્ય સમુદા મુક્તિદાયિની. વિશ્વ વિહાર જ કરે શીલ સત્વ સંભરે. ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે, ગુર્જરી વિશ્વરૂપને વરે. આભાર અલ્પાબેન. અલ્પાબેન શાહ અહીંયા વર્ષોથી પ્રાર્થનાનું ગાન કરે છે અને અમારો રવિવારનો સરસ કાર્યક્રમ બાળકોને ગમે એવો, તમે તો દાદા દાદીઓ છો, અહીંયા બેઠા છો, પણ ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટની યુટ્યુબ ચેનલ પર દર રવિવારે 10:30 વાગે એક સરસ મજાનું બાળગીત અને એક સરસ બાળ વાર્તા એ અલ્પાબેન અહીંથી પ્રસ્તુત કરતા હોય છે. અને જાણીતા ગાયક કેતુમન પારઘી સાહેબનું નામ આપ સૌએ સાંભળ્યું હોય. એમના એ દીકરી છે, એટલે વારસો પિતાજીનો એમણે જાળવ્યો છે. વિશ્વકોશને હું એક વટવૃક્ષ કહું છું, અને આ વિશ્વકોશ અત્યારે જે ગતિ અને પ્રગતિ કરીને આપ સૌની સામે એક મુકામ પર પહોંચ્યું છે, ત્યારે હું અમારા ટ્રસ્ટી અને આપ સૌને સદૈવ સાંભળવા ગમે એવા વક્તા શ્રી લહેરી સાહેબને વિનંતી કરીશ કે વિશ્વકોશ અને એમાં ચાલતી આ વિવિધ વ્યાખ્યાન માળાઓ વિશે આપ સૌને થોડું માર્ગદર્શન આપે. શ્રી લહેરી સાહેબ. મારા સાથી ટ્રસ્ટી પ્રીતિબેન, હિનાબેન, અત્રે ઉપસ્થિત અનેક ક્ષેત્રના ગણમાન્ય
વ્યક્તિઓ અને તજજ્ઞો, આજે આપણે કવિ, નાટ્યકાર અને સંશોધક રસિકલાલ છોટાલાલ પરીખ વ્યાખ્યાનમાં માટે એકઠા થયા છીએ ત્યારે સૌથી પ્રથમ તો રસિકલાલ છોટાલાલ પરીખનું નામ એ ગુજરાતના સાહિત્ય અને સંશોધન ક્ષેત્રે એક ઊંચું નામ છે. કાળના પ્રવાહમાં અનેક વસ્તુની વિસ્મૃતિ થાય, પરંતુ જેમણે વર્ષો સુધી પોતાની જાતને નીચોવીને એક તપસ્યા રૂપે સંશોધનનું કામ કર્યું છે, એવા રસિકલાલભાઈની સ્મૃતિમાં જ્યારે વ્યાખ્યાન આપવાનું હોય ત્યારે કઈ રીતે ગોઠવવું એનો દર વર્ષે વિચાર કરવાનો રહેતો હોય છે. કારણ કે સંશોધન માટે અવકાશ ઘણો છે, પરંતુ અભિરુચિ થોડી છે. એને કારણે આ પરિસ્થિતિ થાય છે. આજે જ્યારે વાંચવાની આદત છૂટતી જાય છે અને જેમ અમેરિકાના રેડ ઇન્ડિયનના એક લેખકે એક મહત્ત્વની વાત કરી, એમણે કહ્યું કે આ ગોરા લોકો આવ્યા છે ત્યારથી એ બોલબોલ કર્યા કરે છે અને કોઈને મૌન રહેવું હોય તો એ અકળાઈ જાય છે અને જેટલી ખાલી જગ્યા છે એને શબ્દોથી ભરી દેવી, એમાં જ એમને આનંદ આવે છે. એક જણ બોલતો હોય તો બીજો એને કાપતો હોય અને એને એ લોકો વિશદ ચર્ચા કહે છે. અને સરવાળે દરેક જણ કંઈક ખૂટે છે એવી લાગણી સાથે જીવે છે, પરંતુ મૌનનો મહિમા સમજતા નથી. અમારા પૂર્વજોએ કહ્યું હતું કે કોઈ ચીજમાં ઉતાવળ ન કરવી, શાંતિથી સાંભળવું, વિચારવું, બિનજરૂરી વિવાદ તો કરવો જ નહીં, ન ગમે તો આપણે રસ્તે ચાલી નીકળવું. પરંતુ જ્યારે સંશોધનની વાત આવે છે ત્યારે ખરેખર માણસે પોતાની જાત સાથે સંપૂર્ણ મૌન પાળીને એનો વિચાર કરીને કરવાનું છે. અને અનિતાબેન વિશે થોડી વાત કરી, પરંતુ આજથી 7-1 વર્ષ પહેલાં એ સોમનાથ આવેલા, મને મળ્યા કે મારે કોફી ટેબલ બુક કરવી છે. મેં કીધું બેન, છાપવી મને મોંઘી પડે અને ફર્નિચર રૂપે વપરાય, એ વાંચનના કામમાં ન આવે, ફર્નિચર ભેગી એને ગોઠવે લોકો. એટલે મેં કીધું આ રહેવા દો. પછી એમની જોડે કલાકો સુધી ચર્ચા થઈ. અને મંદિર એટલે શું? મંદિરનો દરેક પથ્થર એ સ્વતંત્ર રીતે એક પ્રતીક જ નથી, એના પાછળનો ઘણો ગૂઢ અર્થ, સંદેશ દરેક પ્રતીકમાં ભરેલો છે. એને કેમ ઉજાગર કરવું? તમારામાંથી કોણ સોમનાથ ગયા હશે? નહીં ગયા હોય, પરંતુ 100 કરતાં વધારે વાર હું ગયો, મારી જવાબદારી હતી. પરંતુ એના ઘુમ્મટ ઉપર કૈલાસ ઊંચકતા રાવણનું શિલ્પ છે, એ આ લોકોએ બતાવ્યું ત્યારે મને ખબર પડી. કારણ કે ઉપર જોવાની આપણને ટેવ જ નથી. આપણે દર્શન કરીએ ને ગોઠવાઈ જઈએ, આસપાસનું બહુ તો જોઈએ. એટલે મંદિરના 8 પ્રકારની શૈલી. અમે ટેમ્પલ એટલે શું, પાયાથી કુંભીથી માંડીને શિખર સુધીમાં શું શું આવે, એના કેટલા પ્રકાર હોય, કઈ શૈલીનું હોય તો કેવું હોય, એ બધાનું જ ડોક્યુમેન્ટેશન કરી અને મ્યુઝિયમ તૈયાર કરતા હતા. ત્યારે એમને એ મ્યુઝિયમ તૈયાર કરનાર અમારા એક બીજા યુવા સંશોધક હર્ષ પટેલનો સંપર્ક થયો. રાજકોટમાં રહે છે. અભ્યાસ એમનો આ જ છે, પ્રાચીન વારસાનો. પરંતુ એમણે અને હર્ષે લગભગ 2.5 થી 3 વર્ષ મહેનત કરીને સોમનાથ મંદિરનું જે ડોક્યુમેન્ટેશન કર્યું છે, એ પુસ્તક ટૂંક સમયમાં કદાચ ઉપલબ્ધ થશે. કોફી ટેબલ બુક કરતાં તો ઘણું વધારે. અહીંયા હીરાગરે જે અમદાવાદનું પુસ્તક કર્યું છે, એ કક્ષાથી પણ આગળનું, એ એક પથ્થર શું કહે છે
એક એક સ્તર શું કહે છે, એક એક વસ્તુ પાછળનું વિજ્ઞાન શું છે એ વાત કરી. આજે આપણે ત્યાં વિરાસતને ઉજાગર કરવાનો એક સમય આવ્યો છે. આપણે સૌ એનું ગૌરવ અનુભવીએ છીએ, પરંતુ સાથે સાથે ક્યારેક એવા દાવા કરીએ છીએ કે આપણી પાસે પુષ્પક વિમાન હતું નહોતું. ઘણા માણસો ઘણા વિવાદ કરે છે કે હતું તો કેમ ન રહ્યું ને અલગ અલગ વાતો થાય, બ્રહ્માસ્ત્ર એટલે શું ને આ તે. પરંતુ આજે આપણે વિશ્વાસપૂર્વક કહી શકીએ કે ખગોળ, ગણિત, આયુર્વેદ, સ્થાપત્ય, ભાષા અને સાહિત્યમાં હજારો વર્ષથી જે ઊંડાણ છે એ ઊંડાણ ખરેખર અદ્ભુત છે. તાંજોરના મંદિર ઉપર શિખર અને આખી વસ્તુ બરાબર રહે, દબાયેલી રહે, એ માટે 80 ટનનો પથ્થર 160 ફૂટે ચડાવવાનું કામ આપણા પૂર્વજોએ કર્યું છે. અને અત્યારનું રામ મંદિર હોય, તાંજોરનું મંદિર હોય કે સોમનાથનું મંદિર હોય કે જૈનનું દેરાસર હોય, એક ખીલી કે એક બાઇન્ડિંગ મટીરિયલ વગર ફક્ત કોતરણીથી એને એવી રીતે ગોઠવે છે અને આપણને જાણીને નવાઈ લાગે દ્વારકાના જગત મંદિરનું રિનોવેશન થયું. આમાંનો કોઈ પણ પથ્થર બીજા પથ્થરને ડિસ્ટર્બ કર્યા વગર બદલી શકાય છે. લોગો, મિકેનિક, એના જેવી જે શક્તિ છે એ બધાથી આપણે મંદિરમાં તો જઈએ છીએ, માનતા પણ હોઈએ, પરંતુ એનાથી અજ્ઞાન છીએ. એટલે જ્યારે અનિતાબેને વાત કરી કે મેં આ બધું સંશોધન કર્યું, અભ્યાસ કર્યો, પુસ્તક તો પ્રસિદ્ધ થશે, લિમિટેડ લોકો વાંચે, પણ આ દરમિયાન મેં જે અનુભવ્યું, હું જે શીખી, એની મારે ક્યાંક વાત કરવી છે. એટલે સ્વાભાવિક રીતે મને અને સૌને પહેલું વિશ્વકોશ યાદ આવે, કારણ કે એમની આ વાતનું ડોક્યુમેન્ટેશન તો આજે થશે જ, પરંતુ જેમને એક મંદિરના સ્થાપત્યમાં રસ છે, અને રસ એટલે કેવો ઝીણવટ ભર્યો. આ સંશોધન એ આપણે જેને માઇક્રોબાયોલોજી કહીએ, નાનામાં નાના બેક્ટેરિયાને, વાયરસને ઓળખવા જેવી એમણે જહેમત કરી છે, એનો હું 7 વર્ષથી સાક્ષી છું. એટલા માટે કે એમનો આ વિષય નથી, આ તો એમનો શોખ છે. વિષયો તો ક્યાં હોતે કે પ્રશ્ન જુદો છે, પરંતુ એક શોખથી એક વ્યક્તિ કઈ રીતે કરી શકે, અને એમણે ને હર્ષે કોઈની મદદ લીધા વગર એ પુસ્તકનું જે કોપીરાઇટિંગ આપણે કહીએ અંગ્રેજીમાં તૈયાર કર્યું છે. અને એ જ્યારે કોઈના રિવ્યૂમાં જશે, અમુક જણાએ પ્રાઇવેટ રિવ્યૂ કર્યો, તો એને માટે એક જ શબ્દ છે, અદ્ભુત. અને એના એક પાસાની, એક અપ્સરાની મૂર્તિઓનો, એટલે કે હાથીના પગને જ આજે આપણે ગોળ માપવાનો છે. આખો હાથી આપણે આજે જો નહીં જોઈ શકીએ, પણ ભવિષ્ય જ્યારે જ્યારે આવી અનુકૂળતા હોય ત્યારે એમને બોલાવીને આપણે મંદિર પાછળની જે ભાવના છે, ઘણા કહે છે કે મંદિર શું કામ બાંધો છે, હોસ્પિટલ બાંધો, આ બાંધો. હોસ્પિટલમાં જઈને મેન્ટલ રોગની સારવાર કરવી કે મંદિરમાં જઈને મનની શાંતિ મેળવવી એ નાગરિકનો અધિકાર છે. એમાં કોઈએ બીજાએ પડવાની જરૂર નથી. માનસિક શાંતિ મેળવવા કાં હોસ્પિટલમાં જવું પડે, ઘણા મંદિરમાં જાય, એ એમના પોતાની પસંદગીનો વિષય છે. ત્યારે આ બધી વિવાદોની ભરમારમાંથી આપણે આજે આર્કિટેક્ચર, સ્થાપત્ય કલા, એ પણ મંદિરની સ્થાપત્ય કલામાં જે પાછળનું ચિંતન રહેલું છે એમાં કશું જ આકસ્મિક નથી. એક વસ્તુનો ઝીણવટથી વિચાર કરીને નક્કી કરેલી વાત છે. એ વાત સમજાવવા માટે આપણે રસિકલાલ છો પરીખના સ્મરણ વ્યાખ્યાનમાં આનાથી વધારે તો આપણે બીજું શું કરી શકીએ. એને અંજલિ આપવાનો આ શ્રેષ્ઠ માર્ગ છે કે એ જે માર્ગે ચાલ્યા અને એ માર્ગે જે આજે ચાલે છે અને જેને વિશે આપણે અનેકવાર પરિચિત થઈએ છીએ, રૂબરૂ થઈએ છીએ, જોઈએ છીએ, પરંતુ એના તત્વને આપણે પામી શકતા નથી, એનો અર્ક આપણે કાઢી શકતા નથી. એવું એક વિશિષ્ટ જ્ઞાન અને જાણકારી આપવા માટે અનિતાબેન મુંબઈથી આવ્યા. અને એમની બાબતમાં સંશોધક હોય એટલે તૈયારી પૂરતી જ હોય. અને તમે જોશો કે વક્તા તરીકે પણ મેં એમને સાંભળ્યા છે કે વસ્તુને
આપણી સોંસરવી ઉતરી જાય વાત, એ રીતે એ વસ્તુ કરશે અને સમય આપણને રહે અને સૌની ઈચ્છા હોય તો થોડા પ્રશ્નોના ઉત્તર પણ આપશે, કારણ કે આ વિષયમાં એમણે ઘણું મોટું કામ કર્યું છે. આજે વિશ્વકોશમાં કુમારપાળભાઈ તબિયતની અસ્વસ્થતાને કારણે નથી, એટલે મારી અને પ્રીતિબેન ઉપર જવાબદારી છે. અને આપ સૌ એટલી મોટી સંખ્યામાં આવ્યા અને જે શ્રદ્ધાથી આપ વિશ્વકોશમાં આવો છો, અહીંની પ્રવૃત્તિથી વાકેફ છો. વિશ્વકોશની પાંખો પહોળી થતી જાય છે, ઉડાન ઊંચી જતી જાય છે અને વિહંગાવલોકન કરીએ તો ઘણું કહેવાનું છે, પરંતુ આજે એની વાત ન કરતા આપણે મંદિરમાં આ અપ્સરાઓ શા માટે છે, એના પ્રકારો શું છે, એની પાછળનો સંદેશ શું છે, એ વાત જાણીએ અને ભવિષ્ય એક મંદિરની પરિકલ્પના પાછળ શું ચિંતન આપણા પૂર્વજોએ કર્યું છે એ યથાતથા માણવાનો પણ પ્રસંગ આપણને ટૂંક સમયમાં આવશે. એટલી વાત કરી અને હું હવે અશ્વિનભાઈને કાર્યક્રમ આગળ વધારવા વિનંતી કરું. આભાર સર. આપના પુનિત આ પગલાં થયા વંદન હજો, ફૂલમાં સુગંધના દીવા થયા વંદન હજો. આપ સૌના આગમનને વધાવીએ છીએ. આજના વક્તા મહોદય અનિતાબેન કોરડેનું ગ્રંથ પુષ્પથી સ્વાગત કરવા માટે હું વિશ્વકોશના ટ્રસ્ટી પ્રીતિબેન શાહને વિનંતી કરીશ. વર્ષો સુધી પ્રીતિબેને MP શાહ વિમેન્સ કોલેજમાં ગુજરાતી વિષયનું અધ્યાપન કરાવ્યું. થોડા સ્વૈચ્છિક રીતે વહેલા નિવૃત્ત થઈને વિશ્વકોશને હવે પૂરતો સમય આપે છે. અવતરણ અને આજકાલ 2 કોલમ દ્વારા ગુજરાત સમાચારમાં વર્ષોથી એ કટાર લેખન પણ કરે છે. અને વિશ્વકોશની મહિલા પ્રવૃત્તિ અહીંયા વિશ્વ નામની જે સંસ્થા છે એમાં પણ, અને વિશ્વ વિહાર નામનું વિશ્વકોશનું જે માસિક છે એ માસિકના પણ તંત્રી તરીકે અને સંપાદક તરીકે બહુ મોટો રોલ પ્રીતિબેનનો છે. અનિતાબેનનો પરિચય થોડો લેરી સાહેબે કરાવ્યો છે. લેરી સાહેબ એ વિશ્વકોશના પણ ટ્રસ્ટી, સાથે સદવિચાર પરિવારનું પણ સુકાન સંભાળે સાહેબ, અને આટલું ઓછું હોય એમ સોમનાથ ટ્રસ્ટના પણ એ ટ્રસ્ટી. તો ખૂબ ગતિ અને પ્રગતિના પંથે સાહેબ એક્ટિવ, આ ઉંમરે પણ ખૂબ એક્ટિવ છે. એમને જોઈને આપણને બધાને, કુમારપાળ સાહેબને, લેરી સાહેબના બધાને જોઈને આપણને એમ થાય કે આ વડીલો કેટલી બધી મહેનત કરે છે. અહીંયા સુભાષભાઈ પણ બેઠા છે, દલપતભાઈ પણ બેઠા છે, થોમસ સાહેબ પણ છે. તો આપ સૌની સ્ફૂર્તિ જોઈને અમારી બેટરી ચાર્જ થતી હોય છે. એટલે આપની ઉપસ્થિતિનો આનંદ પ્રગટ કરું છું. અને અનિતાબેનનો થોડો વિશેષ પરિચય આપને કરાવીને અનિતાબેનને વિનંતી કરીશ એમનું વ્યાખ્યાન શરૂ કરવા માટે. અનિતાબેને જમનાલાલ બજાજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝમાંથી MBA કર્યું છે. તિલક મહારાષ્ટ્ર વિદ્યાપીઠ પુણેથી ઇન્ડોલોજી વિષયમાં પણ માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી છે. મેનેજમેન્ટ પ્રોફેશનલ કમ ઇન્ડોલોજીસ્ટ છે. હિન્દુ મંદિરોની કલા અને સ્થાપત્યમાં સમાવિષ્ટ પ્રતીકો વિશે ખૂબ ઊંડો એમને લગાવ છે. તેમનું ધ્યેય આપણા મંદિરો વિશે યોગ્ય જ્ઞાન ફેલાવવાનું અને લોકોને મંદિરમાં યોગ્ય રીતે દર્શન કરવા માટે શિક્ષિત કરવાનો છે. આમ દર્શન શબ્દ દૃશ ધાતુ પરથી આવ્યો છે. દર્શન કરવું એટલે જોવું નલિનીબેન, પણ આપણે મંદિરમાં જઈને આંખ બંધ કરીએ છીએ. અહીંથી અંબાજી ચાલીને જઈએ, અહીંથી સોમનાથ ચાલીને જઈએ અનિતાબેન, અને લિંગ સામે ઊભા રહીને તો આંખ બંધ કરીએ છીએ. તો પ્રશ્ન એવો થાય કે દર્શન એટલે તો જોવું, અને આ પડિયા સાહેબ આંખ બંધ કરીને જોવું, એક શું જોવું? તો એ મૂર્તિ જ માત્ર નથી જોવાની, આપણી જાતને પણ જોવાની છે. અંતરદર્શન પણ એટલું જ મહત્ત્વનું છે જ્યારે મંદિર જેવા પરિસરમાં જતા હોઈએ છીએ ત્યારે. તો અનિતાબેનનો આ ભેખ છે કે આપણે દર્શન સારી રીતે કરતા શીખીએ, અને એમના માટે એમનો પૂરતો અભ્યાસ પણ છે. સૌથી અગત્યનું એ છે કે તેઓ વિગન છે. સર્વ પશુ પક્ષી અને નિસર્ગને ક્ષતિ ના પહોંચાડતા પ્રેમ, કરુણા અને સદ્ભાવનાવાળું જીવન અનિતાબેન જીવે છે. સોમનાથ મંદિર આર્કિટેક્ચર મ્યુઝિયમની સ્થાપનાનું સહનેતૃત્વ પણ અનિતાબેને કર્યું છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઓગસ્ટ 2021માં જે મ્યુઝિયમનું ઉદ્ઘાટન કર્યું હતું.
અનિતાબેને ધ ઇનવિન્સિબલ સોમનાથ ટેમ્પલ જર્ની ઓફ જીવ ટુ શિવ એ નામનું પુસ્તક લખ્યું છે, જે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટૂંક સમયમાં પ્રકાશિત થઈને આપણા હાથમાં આવવાનું છે. અનિતાબેને હમણાં G20 2023 જે શિખર પરિષદ થઈ એમાં એમણે ગુજરાત રાજ્યની હેરિટેજ યાત્રા કરાવવામાં જે VVIPઓ આવ્યા હતા દેશ વિદેશથી, એ યાત્રામાં પણ એમણે સહયાત્રી તરીકે એમનું ઘણું બધું માર્ગદર્શન કર્યું છે. તો આજે શિલ્પકલા અને મંદિરોની શિલ્પકલા, ખાસ કરીને શિલ્પકલા તો વ્યાપક શબ્દ છે, પણ આજે આપણે મંદિરોમાં જોવા મળતા અપ્સરાઓના શિલ્પ એના વિશે અનિતાબેનને હું વ્યાખ્યાન આપવા માટે વિનંતી કરું. શ્રી અનિતાબેન કોરડે. નમસ્તે, જય સોમનાથ. ગર્ભગૃહમાં દેવતાના દર્શન કરવા માટે અપ્સરાઓ, દિવ્ય માર્ગદર્શિકાઓ, આ સત્ર માટે હું આદરણીય શ્રી PK લહેરી સાહેબ અને સમસ્ત શ્રોતાજનોનું હાર્દિક સ્વાગત કરું છું. ઉચ્ચતમ ભારતીય સ્ત્રી સૌંદર્યનું પ્રગટીકરણ એટલે કે અપ્સરાઓ. સાહિત્યમાં અપ્સરાઓનું આબેહૂબ વર્ણન કરવામાં આવ્યું છે. ચિત્રોમાં તેમનું ભવ્ય નિદર્શન થયું છે અને મંદિરોમાં તેમને ભવ્ય રીતે શિલ્પબદ્ધ કરવામાં આવ્યા છે. આપણે જ્યારે અપ્સરાઓને જોઈએ છે ત્યારે આપણે એમની શારીરિક સુંદરતાને જ જોઈએ છે, પણ મંદિરોમાં તેમની હાજરી પાછળનો ઉદ્દેશ્ય સમજી શકતા નથી. જનસામાન્યને દાર્શનિક અને આધ્યાત્મિક સંદેશો પહોંચાડવા માટે અપ્સરાઓને તેમના ભૌતિક સ્વરૂપો અને ક્રિયાઓ સાથે મંદિરોમાં કલ્પનાબદ્ધ કરવામાં આવ્યા છે. આજના આ સત્રમાં આપણે અપ્સરાઓની મંદિરના દિવાલો પરની હાજરી, તેઓ જે આપણને સંદેશો પહોંચાડવા માંગે છે એ, અને તેમના હાજરી પાછળનો સાંકેતિક ગુણાર્થ સમજવા જઈ રહ્યા છે. એના હેતુસર મેં સોમનાથ મંદિરના દિવાલો પરની અપ્સરાઓને પસંદ કરી છે અને આજના સત્રમાં આપણે વિષયમાં ડૂબકી લગાવે એ પહેલાં મંદિરનો હેતુ અને સોમનાથ મંદિરના સ્થાપત્યને સંક્ષિપ્તમાં સમજીએ. કોઈ પણ હિન્દુનું અંતિમ ધ્યેય તો મોક્ષ જ છે. મોક્ષ એટલે કે જે ભ્રામક દુનિયામાં કે માયાવી દુનિયામાં જ્યાં વારંવાર જન્મ લે છે એમાંથી મુક્તિ. એક હિન્દુ મંદિર તેની સાચી ગાણિતિક રીતે સાચી અને પવિત્ર સ્થાપત્ય રચના દ્વારા દિવ્ય સ્થાન તરીકે કાર્ય કરે છે, જ્યાં માણસ ભ્રામક દુનિયામાંથી નીકળીને અંતિમ વાસ્તવિકના દુનિયા તરફ પ્રયાણ કરે છે. મુક્તિ અથવા મોક્ષ એ ઘણા તબક્કાઓમાંથી પસાર થતી કઠિન અને કઠોર યાત્રા છે અને તેમાં ચેતનાના વિવિધ તબક્કાઓમાંથી ઉપર તરફના પ્રગતિનો સમાવેશ થાય છે. મંદિરનું સ્થાપત્ય પણ તેના વિવિધ સ્તરો, આંતરિક અને બાહ્ય રીતે ભક્તને સ્થૂળથી સૂક્ષ્મ અને સૂક્ષ્મથી પર સુધી લઈ જાય છે. પર એટલે કે અંતિમ વાસ્તવિકતા, જ્યાં માનવી ચેતના દૈવી ચેતનામાં પરિવર્તિત થાય છે. મંદિરના સ્થાપત્યનું દરેક તત્વ એક ભૌતિક હાજરી સાથે એના પાછળ એક સાંકેતિક ગુણાર્થ પણ જોડાયેલો છે. આજે આપણે સોમનાથના મંદિરના દિવાલ પરની અપ્સરાઓ માટે વાત કરવાના છીએ, તો ચાલો જોઈએ સંક્ષિપ્તમાં સોમનાથ મંદિરનું સ્થાપત્ય શું છે. સોમનાથ મંદિર 1950માં રેતીના પથ્થરથી બનેલું ગુજરાતના પ્રભાસ પાટણ ખાતે અરબી સમુદ્રના કિનારે આવેલું પ્રથમ જ્યોતિર્લિંગ છે. આ મંદિરનું સ્થાપત્ય નાગર શૈલીમાં બનાવવામાં આવ્યું છે. આ મંદિરને કૈલાશ મેરુ પ્રાસાદ પણ કહેવામાં આવે છે. કૈલાશ એટલે કે ભગવાન શિવનું નિવાસ સ્થાન, મેરુ એટલે કે વિશ્વની ધરી અને પ્રાસાદ એટલે કે ભવ્ય મહેલ. આ મંદિરને સાંધાર પ્રાસાદ પણ કહેવામાં આવે છે. ગર્ભગૃહના બહારથી પ્રદક્ષિણા કરવા માટે
એક પરિક્રમા માર્ગ આપવામાં આવ્યો છે. તો એવા ટાઈપના મંદિરને આપણે સાંધાર પ્રાસાદ કહીએ છીએ. શાસ્ત્ર કહે છે કે ભગવાનના દર્શન કરવા માટે જ્યારે આપણે મંદિરના અંદર જઈએ છીએ એના પહેલાં આપણે મંદિરને બહારથી પ્રદક્ષિણા કરવી જોઈએ. એ એટલા માટે કરવી જોઈએ કે ભગવાનના દર્શન કરવા માટે આપણા મનની સ્થિતિ અનુકૂળ હોવી જોઈએ. તો આ માટે સોમનાથ મંદિરમાં બહાર પણ એક પ્રદક્ષિણા પથ આપવામાં આવ્યો છે. આ જે સફેદ પટ્ટો તમને દેખાય છે એ પ્રદક્ષિણા પરિક્રમા માટે બનાવેલો પથ છે. મંદિર બહારથી પીઠ, એના ઉપર મંડોવર, મંડોવરના ઉપર સપ્તલોકનું પ્રતીક એટલે 7 માળનું શેખરી શિખર છે. એના ઉપર આમલક છે. આમલક એટલે ગર્ભગૃહના દેવતાના આસનનું પ્રતીક છે. અને એના ઉપર છે સર્વોપરી કળશ, કળશ જે બ્રહ્માંડનું પ્રતીક છે. મંદિરની રચના એવી રીતે કરવામાં આવી છે કે બહારથી મંદિરની પ્રદક્ષિણા દરમિયાન જેમ જેમ આપણી આંખો ધીમે ધીમે ઉપરની તરફ જાય છે તેમ તેમ આપણા મનની સ્થિતિ પણ જીવનના સ્થૂળ તત્વો જે પીઠ ઉપર છે એ જંગા ઉપર સૂક્ષ્મમાં આપણને મળે છે અને એના પછી પરમાં એટલે કે શિખર, આમલક અને કળશ. મંદિરના પાયાને પીઠ કહેવામાં આવે છે અને વિવિધ સ્તરોથી એ બનેલું છે. પહેલું થર છે કીર્તિમુખ. કીર્તિમુખને ઇંગ્લિશમાં ફેસ ઓફ ગ્લોરી પણ કહેવામાં આવે છે. અને આ તત્વ શંકર ભગવાનના મંદિરોમાં બહુ જ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. એના ઉપર છે ગજથર. ગજ એટલે કે હાથી. હાથી એક બળનું પ્રતીક છે. તો ગજથર દેખાડે છે કે મંદિર એક મજબૂત પાયા પર ઊભું છે. અશ્વ કે ઘોડો એ ગતિનું પ્રતીક છે. તો અશ્વથર એ દેખાડે છે કે મંદિર પોતાના દૃષ્ટિકોણમાં પ્રગતિશીલ છે. એના ઉપર છે નરથર. આ થરમાં 4 પુરુષાર્થો ધર્મ, અર્થ, કામ, મોક્ષ દેખાડવામાં આવે છે. હવે તમે જોશો તો પીઠ આપણા નજરના લેવલ પર જ છે. તો જે કાંઈ સ્થૂળ તત્વો છે જેને આપણે પોતે જોઈને અનુભવી શકીએ છીએ એ બધા આપણા નજરના લેવલ પર આપણને મળે છે. પીઠના ઉપર છે મંડોવર. સોમનાથ મંદિરના બહારના દિવાલને આપણે મંડોવર કહીએ છીએ. અને મંડોવરનો એક મહત્ત્વનો ભાગ એટલે કે જંગા. અને જંગા પર વિવિધ શિલ્પો કોતરવામાં આવ્યા છે. સોમનાથ મંદિરમાં દ્વિજંગા છે એટલે કે 2 માળનું જંગા છે. જો કે મંદિરમાં તમામ ભાગોમાં આપણને મૂર્તિઓ જોવા મળે છે પણ જંગા પર વિપુલ પ્રમાણમાં મોટો ભંડાર છે જંગા પર મૂર્તિઓનો. જંગા બહાર નીકળેલા પ્રક્ષેપો અને દિવાલ અંદર દબાયેલ કોટરિકાઓથી બનેલી છે. જંગા પર છબીઓ કોતરવામાં આવી છે. છબીઓ બહાર નીકળતી એવું લાગે છે અને પછી ફરીથી બહાર નીકળવા માટે પાછળ જાય છે. આજે આપણે જંગા પર ઉપસ્થિત અપ્સરાઓની વાત કરવાના છે. તો જોઈએ કે જંગા પર કોણ કોણ ઉપસ્થિત છે. જંગા બધા જ ભગવાનોથી, દેવીઓથી, દિક્પાલોથી, અપ્સરાઓથી, તાપસ અને વ્યાલની છબીઓથી શૃંગારિત છે. જંગા પર આપણને મહાદેવ, તેમના વિવિધ સ્વરૂપો, તેમના પરિવારના દેવતાઓ જેવા કે ભગવાન ગણેશ, ભગવાન કાર્તિકેય અને દેવી પાર્વતીની છબીઓ મળે છે. ભગવાન વિષ્ણુ, તેમના 10 અવતાર, ભગવાન બ્રહ્મા, ભગવાન સૂર્ય અને 12 આદિત્યો, દેવી અને તેમના વિવિધ સ્વરૂપો, આ બધા જ આપણને જંગા પર જોવા મળે છે. અને કેટલા દેવતાની છબીઓ કેટલી વખત રિપીટ થવી જોઈએ જંગા પર કઈ જગ્યાએ એ આપણા શાસ્ત્રોમાં આપેલું છે. મુખ્ય જે દેવતાઓ છે એ બહાર નીકળેલા જંગાના ભાગમાં આપણને જોવા મળે છે. અને કોટરિકાઓમાં આપણને અષ્ટદિક્પાલ, તપસ અને વ્યાલ મળે છે. તો જેમ જેમ આપણે મંદિરની બહારથી પરિક્રમા કરીએ છીએ તેમ તેમ આપણી નજર એક પછી એક દેવી અને દેવતાઓ પર પડે છે જે જંગાના દરેક વળાંકથી પોતાને પ્રગટ કરે છે. એમની અભય મુદ્રાઓ આપણને કહી રહી છે
તું નિર્ભય રહે, હું તારી સાથે જ છું. એમની વરદ મુદ્રા આપણને કહે છે કે તારી બધી મનોકામના પૂરી થશે. એક પછી એક દેવતાઓના વિવિધ સ્વરૂપોના દર્શન, અષ્ટદિક્પાલોના, અપ્સરા અને તાપસના દર્શન આપણી અંદર પ્રબળ ભક્તિભાવ જગાડે છે. ધીમે ધીમે મંદિરનું સ્થાપત્ય પીઠથી જંગા સુધી આપણને સ્થૂળથી સૂક્ષ્મ સુધી લઈ જાય છે. એકંદરે મંદિર ભક્તને તેનું સાચું સ્વરૂપ અહમ બ્રહ્માસ્મિની અનુભૂતિ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેમાં જંગા મહત્ત્વની ભૂમિકા ભજવે છે. જંગા પર દેવી અને દેવતાના સમાંતર પદ્માસન પર અપ્સરાઓ ઊભી છે. ચાલો જાણીએ કે આ અપ્સરાઓ કોણ છે અને તેઓ જંગાની દિવાલ પર તેમની હાજરી સાથે આપણને શું કહેવાનો પ્રયાસ કરી રહ્યા છે. અપ્સરા બે શબ્દોનું બનેલું છે. અપ એટલે કે પાણી અને સરા એટલે કે રહેવું. અપ્સરાનો અર્થ થાય છે કે પાણીમાં રહેનાર. અપ્સરાઓને સુરસુંદરી, દેવાંગના, આલસકન્યા, મદનિકા, દેવાલય અંગના તરીકે ઓળખવામાં આવે છે. અપ્સરાઓ ભારતીય નારીના સૌંદર્યનું પ્રતીક છે. તેઓ અવકાશી જીવો છે જે મનુષ્યથી ઉપર છે પણ દેવતાથી નીચે છે. અપ્સરાઓ જંગલો, નદીઓ, પ્રકૃતિ, ખીણો અને પર્વતોમાં જોવા મળે છે અને તેમને જલદેવતા અને વનદેવતા પણ કહેવામાં આવે છે. અપ્સરાઓ ત્રિભુવની છે, એટલે કે તેઓ ત્રણેય લોક, પાતાળલોક, સ્વર્ગલોક અને પૃથ્વી પર ભ્રમણ કરી શકે છે. અપ્સરાઓને કામરૂપિણી કહેવામાં આવ્યું છે, એટલે કે તેઓ તેમના ઈચ્છા મુજબ પોતાનું સ્વરૂપ બદલી શકે છે. તેઓ ચિર તરુણી છે, એટલે કે તેઓ ક્યારેય વૃદ્ધ થતા નથી. તેઓ નવ તરુણી છે, એટલે કે તેઓ જુવાન જ જન્મે છે, તેમનું બાળપણ નથી હોતું, તેઓ ક્યારેય વૃદ્ધ, માંદા કે કદરૂપા થતા નથી. અપ્સરાઓને 64 કલામાં પારંગત માનવામાં આવ્યા છે. હિન્દુ ધર્મમાં કલાનો સર્વોચ્ચ હેતુ માત્ર શણગારમાં નથી, પરંતુ વિચારો અને ભાવનાઓની અભિવ્યક્તિમાં છે, જે મન અને હૃદયને સ્પર્શે છે અને આકર્ષે છે. ભારતીય કલા એ રહસ્યવાદ, પ્રતીકવાદ અને અધ્યાત્મનું સુંદર મિશ્રણ છે, જ્યાં ધર્મ, કલા અને તત્વજ્ઞાન એક ત્રિકોણ બનાવે છે. દેવી સ્ત્રી શક્તિઓ બે પ્રકારની હોય છે. પવિત્ર સ્ત્રીદેવી શક્તિઓ જે માણસને સરળતાથી ઉપલબ્ધ નથી, અને અર્ધદેવી શક્તિઓ જે માણસને સરળતાથી ઉપલબ્ધ છે. માનવ મનની બધી જ ભાવનાઓને વ્યક્ત કરવામાં અપ્સરાઓ સમર્થ છે, જેના લીધે મનુષ્ય સહજ અને સરળતાથી એમના સાથે સંવાદ સાધી શકે છે. વિદ્વાન સ્ટેલા કેમ્બ્રિજના મતે અપ્સરાઓ મંદિરની દિવાલો પર મા શક્તિના સ્વરૂપમાં કંડારવામાં આવે છે. જ્યારે અપ્સરાઓ મંદિરના જંગા પર દર્શાવવામાં આવે છે, ત્યારે તેઓ શક્તિની અર્ધદેવી શક્તિઓ રજૂ કરે છે. દેવતાઓના સાનિધ્યમાં તેમના સ્થાનના કારણે અપ્સરાઓને દેવાંગના પણ કહેવામાં આવે છે. સોમનાથ મંદિરના દ્વિજંગા પર બંને સ્તર પર અપ્સરાઓ દેવી દેવતા અને અન્ય દેવતાઓ સાથે પદ્માસન એટલે કે કમળના આસન પર ઊભા છે. તો કેવી છે સોમનાથ મંદિરની અપ્સરાઓ? સોમનાથ મંદિરની અપ્સરાઓ યુવાનીમાં પ્રારંભ કરતી યુવતીઓ તરીકે દર્શાવવામાં આવી છે. તેઓ ઊંચી છે, પ્રમાણસર શરીર છે, તીક્ષ્ણ નાક અને ચહેરો અંડાકાર છે. હોઠ પાતળા છે, આંખો મોટી છે પણ નીચે તરફ જોઈ રહી છે. વાળ વિવિધ હેરસ્ટાઇલમાં છે. એવું લાગે છે કે એમણે ઓછા વસ્ત્રો પહેર્યા છે, પરંતુ તેઓએ ચુસ્ત ફિટિંગ બ્લાઉઝ અને લાંબી ધોતી પ્રકારની સાડી પહેરી છે. માથાથી પગ સુધી એમણે વિવિધ આભૂષણો પહેર્યા છે. તમામ પ્રકારની અપ્સરાઓ એટલે કે શૃંગારિક, સંવેદનાત્મક, માતૃત્વ, વીર રસ અને રૌદ્ર રસ
નું પ્રદર્શન કરતી અપ્સરાઓથી જંગા સુશોભિત છે. આજે આપણે અપ્સરાઓને બે દૃષ્ટિકોણથી જોવા જઈ રહ્યા છે. પ્રથમ એમનું શિલ્પ સ્વરૂપ અને બીજું અપ્સરાઓની આકર્ષક શારીરિક સુંદરતા પાછળનો ગર્ભિત અર્થ. પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી મૂર્તિને જીવિત દેવતા માનવામાં આવે છે અને બ્રહ્માંડના રાજા તરીકે પૂજાય છે. ગર્ભગૃહમાં સમાવેશ દેવતાને બે પ્રકારની ધાર્મિક વિધિઓ અર્પણ કરવામાં આવે છે: અંગભોગ અને રંગભોગ. અંગભોગ જે ભગવાનના શરીરને આરામ આપે છે તે એક ખાનગી વિધિ છે જે ગર્ભગૃહમાં પુરોહિતો દ્વારા કરવામાં આવે છે, જેમાં સ્નાન, ભગવાનને વસ્ત્રોથી શણગારવા, ચંદન ઘોળનો અભિષેક કરવો, ભોજન અર્પણ કરવું અને દીવો પ્રગટાવવા જેવી ધાર્મિક વિધિઓ કરવામાં આવે છે. જ્યારે કે રંગભોગ દેવતાને પ્રસન્ન કરવાના કાર્ય તરીકે કરવામાં આવે છે અને તે જન સામાન્ય માટે ખુલ્લું છે. તેમાં નૃત્ય, સંગીત અને ધાર્મિક ગ્રંથોનો પઠનનો સમાવેશ થાય છે. ઇન્દ્રસભા સુંદર અપ્સરાઓથી સંપન્ન છે. એ જ રીતે તમામ દેવતાઓનું પૃથ્વી પરનું નિવાસસ્થાન એટલે કે મંદિરો પણ અપ્સરાઓથી સંપન્ન છે. ઝકરિયા અલ ક્વાઝીની નામના 13મી સદીના પર્શિયન પ્રવાસીએ સોમનાથ મંદિર વિશે તેમનું પુસ્તક વન્ડર્સ ઓફ ક્રિએશનમાં લખ્યું હતું. તે લખે છે અને હું ટાંકું છું: 1000 બ્રાહ્મણો મૂર્તિની પૂજા અને મુલાકાતીઓના આવકાર સત્કારનું કામ કરતા હતા અને 500 કન્યાઓ દરરોજ મુખ્ય દેવતાની સામે ગર્ભગૃહના દરવાજા પર ગાયન અને નર્તન કરતી હતી. અપ્સરાઓનું નૃત્ય અને સંગીત શુભ માનવામાં આવે છે. એટલે આપણે જોઈએ છીએ કે આપણા ઘણા દેવી અને દેવતાઓને નૃત્યની મુદ્રામાં શિલ્પબદ્ધ કરવામાં આવ્યા છે અને ભગવાન મહાદેવ તો નૃત્યના દેવતા જ છે. સોમનાથ મંદિરના જંગા પર બે પ્રકારના ડાન્સ આપણને જોવા મળે છે, નૃત્ય જોવા મળે છે: શાસ્ત્રીય નૃત્ય અને લોકનૃત્ય. આ પદ્મિની અપ્સરા, ચંદ્રવક્ર અપ્સરા અને ગાંધારી અપ્સરાને આપણે શાસ્ત્રીય નૃત્ય કરતા જોઈ શકીએ છીએ. અને લોકનૃત્યના પ્રકાર આ 3 અપ્સરાઓના થકી આપણને જોવા મળે છે. એમાં વિરાંગના અપ્સરા, રંભા અપ્સરા અને મંજુ ઘોષા એ અપ્સરાઓના હાથમાં તલવારો, છરીઓ, ખંજર અને ઢાલ સાથે નૃત્ય કરતી જોઈ શકાય છે. મંદિર જેટલું દૈવિક છે એટલું જ લૌકિક પણ છે. તો એના જ લીધે આ લોકનૃત્ય જે આપણા સમાજમાં થાય છે એને પણ ત્યાં નિદર્શન થયું છે. આ પ્રકારના નૃત્યો આજના તારીખમાં આપણે ગુજરાત અને રાજસ્થાનમાં ઘણા ક્ષત્રિય કમ્યુનિટીમાં પરફોર્મ કરતા જોઈ શકીએ છીએ. મંદિરમાં ધાર્મિક પૂજા વખતે નૃત્યને સાથે સંગીતનો મહત્ત્વનો ભાગ હોય છે. હિન્દુ ધર્મમાં મંત્રોચ્ચાર, ઢોલ, નગાડા, ઘંટી અને મંજીરા જેવા વિવિધ વાદ્યો સાથે આરતી થાય છે. અલગ અલગ રિસર્ચના આધાર પર એ સ્પષ્ટ રીતે પુરવાર થયું છે કે પ્રાર્થના દરમિયાન વૈદિક મંત્રોચ્ચાર સાથે જ્યારે સંગીતના સાધનોનો અવાજ થાય છે એ ભક્તોના ભટકતા મનને પૂજા વિધિઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા સક્ષમ બનાવે છે. સોમનાથ મહાદેવની પૂજા ઢોલ અને નગારાના ધ્વનિ સાથે સંપાદિત થાય છે. આપણે જંગા પર આ મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડતી અપ્સરાઓને જોઈ શકીએ છીએ. બંસી વાદિની છે, શહેનાઈ વાદિની છે અને શંખ વાદિની છે. એના પછી વીણા વગાડતી, ખંજીરા વગાડતી, મંજીરા વગાડતી અને મૃદંગ વગાડતી અપ્સરાઓને પણ આપણે જોઈ શકીએ છીએ. શૃંગાર રસ એ 9 રસોમાંનો એક છે, જેને સામાન્ય રીતે શૃંગારિક પ્રેમ, વિલક્ષણ પ્રેમ, આકર્ષણ અથવા સુંદરતા તરીકે અનુવાદિત કરવામાં આવે છે. પરંપરાગત ભારતીય કલાઓની સામગ્રી મોટા ભાગે એક પુરુષ અને સ્ત્રી વચ્ચેના સંબંધોના આસપાસ ફરે છે
અને એમાંથી ઉત્પન્ન થયેલ લાગણી એટલે કે શૃંગાર. પ્રેમી અને પ્રિયજન વચ્ચેનો પ્રણય સંબંધ એ ભક્ત અને પરમાત્મા વચ્ચેના સંબંધનું રૂપક છે. આપણે આ શૃંગારિક અપ્સરાઓને જોઈ શકીએ છીએ. નુપુર પાદિકા છે એ પાયલ બાંધી રહી છે. કેશ ગુંફણી અપ્સરા છે એના પોતાના વાળને સંવારે છે. શુક ભાષિણી અપ્સરા છે એ પોપટ સાથે વાત કરતી દેખાડવામાં આવી છે. અને બીજી એક અપ્સરા છે એ પોતાની આંખોમાં કાજલ લગાવી રહી છે. હવે આપણે એક બહુ જ પ્રસિદ્ધ એવી દર્પણા સુંદરીને જાણીએ. દર્પણા કે દર્પણી એ અરીસાવાળી સ્ત્રી ભારતીય કલામાં વિપુલ માત્રામાં જોવા મળતી અપ્સરા છે. એને ઘરેણાં પહેરતી, સૌંદર્ય પ્રસાદોનો લગાવતી, પોતાને નિહારતી દેખાડવામાં આવે છે. આ શિલ્પ પોતાને વધુ આકર્ષક બનાવવા માટે સ્વયંના બાહ્ય સૌંદર્યનું નિખારવાનું ચિત્રણ કરે છે. દાર્શનિક રીતે દર્પણને માનવના આત્મા અંતરાત્માના અરીસા તરીકે ઓળખાય છે. માનવ મનમાં હંમેશાથી પોતાના સત્ય સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા રહી છે. મેં મારા શરીરને સુંદર તો બનાવ્યું છે, પણ શું હું માત્ર શરીર જ છું? શું હું જેવો દેખાઉં છું મારું એ જ સાચું સ્વરૂપ છે? મંદિરમાં પ્રવેશ કરીને અને પરબ્રહ્મ પર ધ્યાન કેન્દ્રિત કરવાથી આ મૂંઝવણ અને ભ્રમ દૂર થઈ જાય છે. જ્યાં ભક્તને ખ્યાલ આવે છે કે જે ભગવાનને બહાર શોધી રહ્યો છે એ તો એના અંદર જ છે. અહમ બ્રહ્માસ્મિ. અપ્સરાઓને તેમના શૃંગારિક સૌમ્ય રૂપમાં જોયા પછી શસ્ત્રો ઉગામતી અપ્સરાઓને યુદ્ધ મુદ્રામાં જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. વીર રસ બહાદુરીની લાગણીનું પ્રતિનિધિત્વ કરે છે. તે હિંમત, શક્તિ અને અનિષ્ટ પર સત્યના જીતની લાગણીઓ સાથે સંકળાયેલું છે. સોમનાથ મંદિરના મંડોવર પર દર્શાવવામાં આવેલી યોદ્ધા અપ્સરાઓ શક્તિ, હિંમત અને સ્ત્રી શક્તિના ઉગ્ર પાસાઓ દેખાડે છે. અપ્સરાઓને તલવાર, ખડક, ખટવાંગ, ધનુષ્ય અને તીર પકડેલા બતાવવામાં આવ્યા છે. રૌદ્ર રસ એટલે કે ભારે ક્રોધ, અથડામણમાં લડાઈ, પ્રહાર કરવા, કાપવા, અંગ વિચ્છેદન અને વેદન દ્વારા આ રસ ઉત્પન્ન થાય છે. અપ્સરાઓ મહાશક્તિના વિવિધ સ્વરૂપો છે. દેવી દુર્ગાએ મહિષાસુર રાક્ષસને મારવા માટે રૌદ્ર રૂપ લીધું હતું અને તેથી જ એના લીધે જ એમને મહિષાસુર મર્દિની કહેવામાં આવે છે. તેવી જ રીતે જ્યારે આપણે પરમાત્માના શરણે જઈએ છીએ ત્યારે તે આપણું રક્ષણ કરે છે અને આપણને ક્ષતિ પહોંચાડી શકે એવી વસ્તુનો નાશ કરે છે. રૌદ્ર રસ દર્શાવતી અપ્સરા એટલે કે મરીચિકા. મરીચિકા એ અપ્સરાઓની સૌથી ઉર્જાશીલ છબી છે. મરીચિકા સંહાર મુદ્રામાં ઊભી છે અને નીચે રહેલા પ્રાણી પર તીરનું નિશાન તાકે છે. મરીચિકા પ્રમાણે જ આપણે પણ આપણી આધ્યાત્મિક પ્રગતિમાં જે કોઈ બાધા બનતું હોય એ વસ્તુનો વધ કરવો જોઈએ એવો સંદેશો આ અપ્સરા આપણને આપી રહી છે. રૌદ્ર રસ દર્શાવતી આ બીજી અપ્સરા જેનું નામ શત્રુમર્દિની છે. શત્રુમર્દિની અપ્સરાને હાથમાં તલવાર અને રાક્ષસનું કપાયેલું માથા સાથે બતાવવામાં આવી છે. અપ્સરાઓના વીર અને રૌદ્ર રૂપ બંને સૂચવે છે કે આપણે ભગવાનના દર્શન કરીએ તે પહેલાં આપણે આપણી હીન વૃત્તિઓ જેમ કે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સરનો શિરચ્છેદ કરવો જોઈએ, જે આપણને આપણા આધ્યાત્મિક લક્ષ્યને પ્રાપ્ત કરવાથી રોકે છે. ભગવાન, ગુરુ અને રાજાની મુલાકાત લેતી વખતે એમ કહેવાય છે કે ખાલી હાથે ન જવું જોઈએ. રિક્ત હસ્તમ ન ગંતવ્યમ. બીજું છે આ ભગવદ્ ગીતાનો શ્લોક જેમાં ભગવાન આપણને કહે છે કે જો કોઈ મને પ્રેમ અને ભક્તિ સાથે મારી પાંદડા, ફૂલ, ફળ અથવા પાણીથી પૂજા કરશે
તો એને હું સ્વીકારીશ. અપ્સરાઓ મંદિરમાં આવતા ભક્તોને ગર્ભગૃહમાં ભગવાનના દર્શન લેવાની યોગ રીત વિશે શિક્ષિત કરે છે. તેઓ દર્શાવે છે કે તેઓ તેમના પ્રેમ અને ભક્તિના પ્રતીક તરીકે ભગવાનને પાણી, ફૂલ, ફળ અને પાંદડા અર્પણ કરી શકે છે. આ છે દાલ માલિકા અપ્સરા. દાલ માલિકા અપ્સરાને પાંદડા સાથે દાઢી પકડીને ઊભી બતાવવામાં આવે છે. ભગવાન શિવની પૂજામાં બિલ્વપત્રનું સૌથી વધુ મહત્ત્વ છે. જગતગુરુ શ્રી આદિશંકરાચાર્યના જણાવ્યા પ્રમાણે ત્રિપર્ણ બિલ્વપત્ર ભગવાન બ્રહ્મા, વિષ્ણુ અને મહેશને દર્શાવે છે. પદ્મગંધા અપ્સરાને હાથમાં ફૂલ પકડેલી દેખાડવામાં આવે છે. ભગવાન શિવને ધતુરાના ફૂલ, આંકડાનું ફૂલ અને વાદળી કમળ અર્પણ કરીને પૂજા કરવામાં આવે છે. મહામૃત્યુંજય મંત્રમાં પણ પરમાત્માને સુગંધિમ તરીકે સંબોધવામાં આવે છે. પદ્મગંધા આપણને સમજાવે છે કે ફૂલ અને એની સુગંધ છેવટે દૈવી અને આધ્યાત્મિક જોડાણની ભેટ છે. જયા અપ્સરાને આપણે પાણીનું વાસણ પકડીને જોઈ શકીએ છીએ. એવું કહેવાય છે કે જો તમારી પાસે ભગવાનને અર્પણ કરવા માટે ફળ, ફૂલ કે પાંદડા ના હોય તો તમે જળ પણ અર્પણ કરી શકો છો. હિન્દુ ધર્મમાં ભગવાનની પૂજા અર્ચનામાં પાણીને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે. અપ્સરાઓ સમુદ્ર મંથન દરમિયાન પ્રગટ થઈ હોવાનું કહેવાય છે. શિવલિંગ પર જળનો અભિષેક કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. હિન્દુ ધર્મમાં દર્શન માટે બંને આંતરિક અને બાહ્ય શુદ્ધતા ઈચ્છનીય છે. ગર્ભગૃહમાં દેવતાના દર્શન કરવા માટે મનની યોગ્ય સ્થિતિ અનિવાર્ય છે. દેવતાના દર્શન માટે ભક્તના મનની સ્થિતિ કેવી હોવી જોઈએ એ આપણને અપ્સરાઓ તેમની અંગભંગિમાઓ, હસ્તમુદ્રા અને હાથમાં પકડેલા વિવિધ સાધનો દ્વારા શીખવાડે છે. આ ચિત્રમાં તમે જોઈ શકશો કે એક વાનર અપ્સરાની જાંઘને વળગેલો છે અને અપ્સરા ડરીને હાથ ઉગામીને એને ભગાડવાનો પ્રયાસ કરી રહી છે. અહીં વાનર એ માનવ મનની ચંચળતા માટે વપરાતું રૂપક છે. મન ચંચળ છે વાંદરાની જેમ અને એક જગ્યાએથી બીજી જગ્યાએ કૂદકો મારે છે. દુનિયાવી વસ્તુઓની પાછળ જાય છે અને મનની શાંતિને ખલેલ પહોંચાડતી અસંખ્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે. તે આપણને આપણા આધ્યાત્મિક લક્ષ્યોથી દૂર રાખવા માટે દુનિયાવી આનંદથી વિચલિત કરવાનો પ્રયાસ કરે છે. અપ્સરા આપણને યાદ દેવડાવે છે કે તમે તમારા મનને નિયંત્રિત કરો અને વિચલિત ન થતાં સાધનાના માર્ગ પર આગળ વધો. આ છે આળસ કન્યા. આળસ કન્યાના નામ પ્રમાણે જ આળસમાં જાતને અંગ મરોડતી દેખાડવામાં આવી છે. આવા શિલ્પની હાજરી દર્શકોને આશ્ચર્યચકિત કરે છે અને મૂંઝવણમાં પણ મૂકે છે. આળસ કન્યાનું શિલ્પ સ્ત્રીના સુંદર સ્વરૂપને તેના સૌથી આકર્ષક દૃષ્ટિકોણમાં દર્શાવવા માટે કરવામાં આવે છે. આળસ કન્યાનું રૂપાંતરિત રૂપમાં એનો અર્થ એ છે કે પ્રયત્નો દૈવી છે અને પ્રયત્નો વિના વ્યક્તિ કોઈ પણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકતો નથી. મોક્ષના માર્ગ પર સાધનામાં સાતત્ય અને દ્રઢતા જરૂરી છે. આળસ કન્યા આપણને જણાવે છે કે ભક્તિ માર્ગમાં આળસને કોઈ જ સ્થાન નથી. આ છે શુભગામિની અપ્સરા. શુભગામિની અપ્સરા માથેથી પગ સુધી આભૂષણોથી સજ્જ છે. તે ક્યાંક જવાની ઉતાવળમાં હોય એવું લાગે છે, પરંતુ પગમાં કાંટો રૂપતા જ એને કાઢવા માટે ઊભી રહી ગઈ છે. ભગવાનનો માર્ગ માયાથી ભરેલો છે. માયા તમને લલચાવશે, મોહિત કરશે અને તમે પસંદ કરેલા માર્ગ પરથી તમને ફેંકી દેવાનો પ્રયત્ન કરશે. શુભગામિની પોતાની ક્રિયા દ્વારા ભક્તને કહી રહી છે કે ભગવાનના દર્શને જતી વખતે પોતાની ચેતનામાં સમાવિષ્ટ કામ, ક્રોધ, મત્સર, લોભ અને ઈર્ષ્યાનો કાંટો કાઢવાનો છે. હીન માનવીય વૃત્તિઓને તજીને પોતાની માનવી ચેતનાને દૈવી ચેતનામાં પરિવર્તિત કરવાનું છે.
આ છે પુત્ર વલ્લભા અપ્સરા. હિન્દુ ધર્મમાં માતા તરીકે સ્ત્રીને ખૂબ જ આદર આપવામાં આવે છે. પુત્ર વલ્લભાની છબી ખૂબ જ શુભ છે. એક ગૌરવપૂર્ણ માતા તેના બાળકને આનંદ અને સંતોષની અભિવ્યક્તિ સાથે મજબૂત રીતે પકડી રાખે છે અને બાળક પણ તેને વળગી રહે છે અને માના આલિંગનમાં સુરક્ષિતતા અને નિર્ભયતા અનુભવે છે. ભગવાન અને ભક્તનો સંબંધ પણ માતા અને બાળક જેવો જ છે. ભગવાન પણ માતાની જેમ તેમના ભક્તોનું રક્ષણ કરે છે, પોષણ કરે છે અને તેમની સંભાળ રાખે છે. પુત્ર વલ્લભા અપ્સરા ભક્તને કહી રહી છે, જો તેઓ વિશ્વાસ રાખે અને સર્વશક્તિમાનને અધીન રહે તો તેમને પણ કોઈ પણ ચિંતા કરવાની જરૂર નથી. શાંત રસનો અર્થ છે શાંતિનો આનંદ, જે શારીરિક કે ભાવનાત્મક યુદ્ધ લડવા પછી ઉત્પન્ન થાય છે. આત્મ સાક્ષાત્કારના માર્ગ પર જઈને મન શાંતિની સ્થિતિ પ્રાપ્ત કરીને જ ભગવાનનો પ્રેમ અને આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ચંદ્રવલી અપ્સરાને અંજલિ મુદ્રામાં ભગવાનની ભક્તિમાં ખોવાયેલી બતાવવામાં આવી છે. મોક્ષ પ્રાપ્ત કરવા માટે વ્યક્તિએ દુનિયાની લાલચથી દૂર રહેવું પડશે અને દિવ્ય ચેતનામાં વિલીન થવું પડશે. એ આ સંદેશ ચંદ્રાવલી અપ્સરા આપણને આપી રહી છે. અપ્સરાઓ ભક્તને શારીરિક અને માનસિક બંને રીતે વિગ્રહ દેવતાના દર્શન કરવાનો સાચો માર્ગ શીખવે છે. અપ્સરાઓ ઉપરના ચિંતન પછી ભક્તનું મન શાંત થઈ અને પ્રભુની ભક્તિમાં ખોવાઈ જાય છે. ભૌતિક પ્રભાવના લીધે મનમાં ચાલી રહેલ તમામ દ્વંદ્વ યુદ્ધ સ્થાયી થાય છે અને મન શાંત થઈ ગર્ભગૃહમાં ભગવાનના દર્શન કરવા માટે તૈયાર થાય છે. આપણે જોયું કે અપ્સરાઓ માત્ર મંદિરનું સુશોભનનું તત્વ નથી, પરંતુ એક ભક્ત માટે સૂક્ષ્મ સંદેશાઓ સાથેનું તેમના આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ માટેનું મહત્ત્વનું લૌકિક તત્વ છે. જ્યારે આપણે મંદિરની બહારથી પ્રદક્ષિણા કરીએ છીએ ત્યારે અપ્સરાઓ આપણને સ્થૂલ અવસ્થાથી સૂક્ષ્મ અવસ્થા અને અંતિમમાં પર અવસ્થા સુધી લઈ જાય છે. અપ્સરાઓની સુંદરતા તેમના દ્વૈતમાં છે. દ્વૈત નિયમનો અર્થ એ છે કે એક જ વસ્તુમાંથી બે ચોક્કસ વિરોધી અર્થ લેવામાં આવે છે. અપ્સરા શૃંગારિક છે છતાં શુભ છે, ક્ષણભંગુર છે છતાં નિરંતર છે, આકર્ષણી છે છતાં તોષિણી છે, મુગ્ધા છે છતાં વિરાંગના છે, શૃંગારિક છે છતાં તપસ્વીની છે, મૂર્ત છે છતાં અમૂર્ત છે, સ્થૂળ સ્તરે હાજર છે છતાં એ પરામાં વિલીન છે. જનસામાન્યને દાર્શનિક અને આધ્યાત્મિક સંદેશો પહોંચાડવા માટે અપ્સરાઓને મંદિરમાં તેમના ભૌતિક સ્વરૂપો અને ક્રિયાઓ સાથે કલ્પનાબદ્ધ કરવામાં આવી છે. આપણા આજના આ સત્રનો નિષ્કર્ષ એટલો જ છે કે અપ્સરાઓ ગર્ભગૃહમાં દેવતાના દર્શન કરવા માટે એક દિવ્ય માર્ગદર્શિકા જ છે. અપ્સરાઓ વિશેની માહિતી જે મેં તમારી સાથે હજી શેર કરી છે તે સોમનાથ ટ્રસ્ટ દ્વારા આદેશિત અને પ્રકાશિત થશે. એ પુસ્તક ધ ઇન્વિન્સિબલ સોમનાથ ટેમ્પલ ધ જર્ની ઓફ જીવ ટુ શિવ ના લખાણ દરમિયાન મારા સંશોધનમાંથી મને પ્રાપ્ત થઈ છે. આ સંશોધન દરમિયાન મને સમજાયું કે મંદિરના વિગ્રહ દેવતાના દર્શન કરવાની એક ચોક્કસ રીત કે પદ્ધતિ છે. મંદિરોની રચના મોક્ષધામ તરીકે કરવામાં આવે છે અને મંદિરના દરેક તત્વની ભૌતિક હાજરીની પાછળ એક ચોક્કસ સાંકેતિક અર્થ જોડાયેલો છે. આજે તમને અપ્સરાઓને એક અલગ દૃષ્ટિકોણથી જોવાનું મેં તમને પ્રેરિત કર્યું હશે એવી હું આશા રાખું છું. અને એના સાથે જ મંદિરના બીજા સ્થાપત્ય તત્વો છે એના પાછળનું સિમ્બોલિઝમ માટે પણ તમને ઉત્સુક બનાવી હશે તો મને ઘણી જ ખુશી થશે. તમે મંદિરમાં હવે પછી ગમે ત્યારે જશો
ત્યારે એને શાસ્ત્ર પ્રમાણે દર્શન લેવાની કોશિશ કરજો. મંદિરની એક પોતાની આગવી ભાષા છે. જો તમે એ ભાષા શીખી લેશો તો મંદિર તમારા સાથે જરૂર વાત કરશે. મને મારા વિચારો વ્યક્ત કરવા માટે અને આ અમૂલ્ય મંચ આપવા માટે ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ અને આદરણીય શ્રી પી કે લહેરી સાહેબનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને શ્રોતાગણોનો પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું. થેન્ક યુ. જય સોમનાથ. બાય વન ગેટ વન ફ્રી આજનું લેક્ચર આપે સાંભળ્યું તો એક વધારે લેક્ચર દલપત સાહેબ આપણને ગિફ્ટ રૂપે અનિતાબેનનું પ્રાપ્ત થશે એવી આશા. ખૂબ સુંદર રીતે બેન આપે અપ્સરાઓની એક એક છબી બતાવીને એમની વિવિધ મુદ્રાઓની અંગભંગીઓની જે વિશેષતા છે બધાનો પરિચય કરાવીને પ્રદક્ષિણાથી માંડીને છેક ગર્ભગૃહ સુધી કેવી રીતે જવું અને દર્શનનો સાચો મહિમા શું છે એ વિશે ખૂબ સુંદર અને ઉપયોગી માહિતી આપવા બદલ અને ઈશ્વરમાં શ્રદ્ધા વધે એવી રીતે અનિતાબેને આજનું પ્રેઝન્ટેશન કર્યું. આસ્તિકતા આપણી વધે અને સમજદારી વધે. મૂળ તો એમનો હેતુ એ છે. તો બખાન ક્યાં કરું મેં રાખો કે ઢેર કા, ચપટી ભભૂત મેં હે ખજાના કુબેર કા. એવું શિવ તત્વ કબીર સાહેબનો સરસ દુહો છે. થોમસ સાહેબ, જો કિસી કા બેટા હૈ, હું ને તમે આપણે કોઈના દીકરા દીકરી છીએ, જો કિસી કા બેટા હૈ वो सबका बाप नहीं, और जो सबका बाप है वो किसी का बेटा नहीं. આ શિવ તત્વ છે. અને સોમનાથ તો ગમે ત્યારે જાઓ, એ લિંગની જે આભા છે તમે હંમેશા ખેંચાતા હો એવી અનુભૂતિ દલપત સાહેબ આપણને થાય. તો ખૂબ જ સુંદર યાત્રા આજે આપણે અનિતાબેનના માધ્યમથી કરી. અનિતાબેનનો વિશ્વકોશ ટ્રસ્ટ વતી આપ સૌ વતી આભાર માનું છું. આપ આ રીતે વિશ્વકોશના મહેમાન થતા રહેશો તો અમારી છાતી ગજગજ ફૂલતી રહેશે. આપ સૌના આગમનનો આનંદ પ્રગટ કરીને આજના કાર્યક્રમને પૂર્ણ ઘોષિત કરું.